નમસ્કાર મિત્રો, ભાઈ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીએસએસબી સિનિયર સબ એડિટર આસિસ્ટન્ટની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર મિત્રો લાયકાત શું માગેલી છે, આ પોસ્ટની અંદર કુલ કેટલી જગ્યાઓ છે, આ ભરતીની અંદર સેલરી બેઝ શું હશે, આ ભરતી ભરવા માટે તમારે ફોર્મ ફી એટલે કે એપ્લિકેશન ફી કેટલી હશે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલની અંદર તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, તમે ગૂગલની અંદર મારું ગુજરાત.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર મિત્રો તમે જોઈ શકશો કે જીએસએસબી સિનિયર સબ એડિટર એન્ડ ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2025 એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ગુજરાત સબ ઓરિએન્ટેડ સર્વિસ સિલેક્શન બોર્ડની અંદર જે સબ એડિટર આસિસ્ટન્ટની જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને 48 જગ્યાઓ છે. અને મિત્રો, આ ફોર્મ ભરવા માટેના શરૂ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 11/8/2025 છે અને આ જોબનું લોકેશન ઓલ ઓવર ગુજરાત રહેશે. હવે મિત્રો, પોસ્ટ વાઇઝ વેકન્સીની વાત કરીએ અને એની અંદર સેલરી બેઝની વાત કરીએ તો સિનિયર સબ એડિટર જેની અંદર 7 વેકન્સી છે અને એનો સેલરી 49,600થી ચાલુ થશે. રેગ્યુલર પે સ્કેલ જે 1,20,000 એટલે કે લેવલ 7 સુધીનું મળી રહેશે. ત્યાર પછી ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટની જેની અંદર 41 જગ્યાઓ છે, જેનો પે સ્કેલ એટલે કે મંથલી સેલરી 40,800 છે અને એનો લેવલ 5 છે. આમ કુલ થઈને 48 જગ્યાઓ છે. હવે મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતી ભરવા માટે તમે તમારી લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન જે જર્નલિઝમ આવે છે એની અંદર તમે કરેલું હોવું જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા જે જર્નલિઝમ આવે છે અથવા તો માસ કોમ્યુનિકેશન આવે છે એની અંદર તમે આ સ્નાતક કરેલું હોવું જોઈએ અને તમારે થોડુંક બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. હવે મિત્રો, આ ભરતી ભરવા માટે તમારે મિનિમમ ઉંમર 18થી 37 વર્ષ સુધીની હોવી જોઈએ અને સરકારના નીતિ નિયમ મુજબ SC, ST, OBC કેટેગરીવાળા માટે 5 વર્ષની છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, આ ભરતીનું ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી શું છે તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે અને જે લોકો અધર કેટેગરીમાં આવે છે એટલે કે SC, ST, OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 400 રૂપિયા ફી છે. હવે મિત્રો, આની અંદર તમારી સિલેક્શન પ્રોસેસ કેવી રીતના રહેશે તો આની અંદર તમારે લેખિત પરીક્ષા રહેશે. તો આની અંદર તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે જે ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે અને 100 મિનિટનો સમય રહેશે, જેની અંદર તમારે જનરલ સ્ટડી, હિસ્ટ્રી, ભારતનું બંધારણ, કરંટ અફેર 30 માર્ક્સનું રહેશે. પછી ક્વોન્ટિટેટિવ સ્કિલ્સ ટેસ્ટ તમારું 15 માર્ક્સનું રહેશે. સાયન્સ અને ટેકનોલોજી 15 માર્ક્સનું રહેશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ, બિઝનેસ એન્ડ પ્રોફેશનલી ઇથિક્સ 15 માર્કનું રહેશે અને જર્નલિઝમ 25 માર્કનું રહેશે. આમ કુલ થઈને 100 માર્ક્સનું પેપર પૂછાશે. જે ઉમેદવારો પ્રિલિમ એક્ઝામ પાસ કરશે તેવા ઉમેદવારોને મેઇન એક્ઝામ આપવા મળશે, જેની અંદર ગુજરાતી લેંગ્વેજ 100 માર્ક્સનું રહેશે, ઇંગ્લિશ લેંગ્વેજ 100 માર્ક્સનું રહેશે અને જર્નલિઝમ 200 માર્ક્સનું રહેશે. આમ કુલ થઈને 400 માર્ક્સનું પેપર રહેશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તેની ઓફિશિયલી નોટિફિકેશન આપેલી છે, એની PDF આપેલી છે, તો એનો અભ્યાસ કરીને પણ તમે માહિતી ભરી શકો છો. તો અહીંયા મિત્રો PDF ઓપન થઈ ગઈ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને કુલ ઓલ ઓવર કેટલી જગ્યાઓ છે એ તમે PDFની અંદર જોઈ શકો છો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વયમર્યાદા કેટલી આપેલી છે તો વયમર્યાદા અહીંયા તમારે 18થી 37 વર્ષથી આપેલી છે, જે 5 વર્ષની છૂટછાટ પણ આપેલી છે. પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા પણ પગાર ધોરણ દર્શાવેલું છે, શૈક્ષણિક લાયકાત પણ દર્શાવેલી છે.
તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો એ આ પીડીએફની અંદરથી મળી રહેશે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું? મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો અહીંયા તમે ક્લિક યુર ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો અહીંયા તમે 5મા નંબરની આપેલી છે, અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલો છે જીએસએસબી 326 નંબરની જે જગ્યા છે એ તમારે ભરવાની રહેશે. જેના ઉપર તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો આ રીતનું પેજ ઓપન થશે અને એપ્લાય નાવ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે. જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને તમે એપ્લાય વિથ OTR આપવાનું છે, જેથી કરીને તમારું ફોર્મ ઓપન થશે. અને જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કીપના માધ્યમ દ્વારા પણ તમારે ફોર્મ ભરી શકશો. અહીંયા તમે સ્કીપ કરશો તો આ રીતનું એનું આખું ફોર્મ ઓપન થશે. જે લાલ ડોટ કરેલા છે એ તમારે ફરજિયાત ભરવાનું રહેશે. અહીંયા તમારે ટાઇટલ લખવાનું છે, ત્યાર પછી તમારું સરનેમ લખવાનું છે, એના પછી તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે, ત્યાર પછી તમારું ફાધરનું અથવા હસબન્ડનું નામ લખવાનું છે, એના પછી તમારે મધરનું નામ લખવાનું છે. આટલી માહિતી ભરાઈ ગયા પછી તમારે જેન્ડર દર્શાવવાનું છે. જો તમે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ. ત્યાર પછી તમારે બર્થ ડેટ લખવાની છે. એના પછી તમે મેરિટલ સ્ટેટસ દર્શાવવાનું છે. મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ. અને એના પછી તમારે કેટેગરી દર્શાવવાની છે, જે તમે કેટેગરીમાં આવતા હોઈએ. જનરલમાં આવતા હોય જનરલમાં, AWS કેટેગરી દર્શાવો તો AWS કેટેગરી, SC કેટેગરીમાં આવો તો SC કેટેગરી અને SCBC કેટેગરીમાં આવતા હોય તો SCBC કેટેગરી દર્શાવવાની છે. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું SCBC કેટેગરી દર્શાવું છે. તો SCBC કેટેગરી એટલે કે OBC કેટેગરી દર્શાવીશ તો તે મારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ ડેટ દર્શાવવાની રહેશે અને મને કયા રાજ્યમાંથી કાઢીને આપેલું છે એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી અહીંયા મારે નોન ક્રિમિનલ દર્શાવવાનું રહેશે સર્ટિફિકેટ નંબર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ દર્શાવવાની રહેશે અને મને કોને કાઢી આપેલું છે દર્શાવવાનું રહેશે. મિત્રો ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે હવે પછીની જે ગવર્મેન્ટ ભરતી આવે એની અંદર તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ 2023 પછીનું હોવું જોઈએ. હવે મિત્રો વાત કરીએ તો અહીંયા તમારે એડ્રેસ દર્શાવવાનું છે. એના પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે કે તમે કઈ ડિસ્ટ્રિક્ટમાંથી આવો છો, એટલે કયા જિલ્લામાંથી આવો છો. ત્યાર પછી અહીંયા તમે તાલુકો દર્શાવવાનું છે અને એનો પિનકોડ દર્શાવવાનો છે. એ એડ્રેસ તમારે અહીંયા કોપી મારીને અહીંયા તમારે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દર્શાવવા લખવાની છે. જે મોબાઈલ તમારે ચાલુ હોવો જોઈએ અને એની અંદર તમારે એપ્લિકેશન નંબર આવશે એ તમારે રીટાઈપ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે રમતગમતમાં વધારાના ગુણો મેળવવાના લાયક ધરાવો છો? જો ધરાવતા હોય તો યસ કરવાનું છે અને ના ધરાવતા હોય તો નો કરવાનું છે. ત્યાર પછી તમારે મિત્રો ભાષા સિલેક્ટ કરવાની છે, જે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી જે તમે બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો. એ તમારે 3 અહીંયા પર ક્લિક કરવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા પછી તમારે તમારું પોતાની ક્વોલિફિકેશન અહીંયા દર્શાવવાની રહેશે. તમે જે ક્વોલિફિકેશન કરેલું હોય એના તમારે ટકા દર્શાવવાના રહેશે. એના પછી તમારે ક્લાસ દર્શાવવાનો રહેશે. એના પછી તમારે અહીંયા યુનિવર્સિટી દર્શાવવાની રહેશે. ત્યાર પછી તમે કયા વર્ષની અંદર પાસ આઉટ કરેલું છે એ દર્શાવવાનું રહેશે અને તમારે છેલ્લા સમય સીટ નંબર દર્શાવવાનો રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપીને સેવ આપવાનું રહેશે. એટલે તમારે મોબાઈલની અંદર એપ્લિકેશન નંબર આવેલો હશે. એ એપ્લિકેશનનો નંબરના માધ્યમ દ્વારા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો છે. જે તમે અહીંયા ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરશો તો આ રીતનું પેજ ઓપન થશે. જે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને કેપ્ચર કોડ નાખીને તમે ઓકે આપશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર તમારે નાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આટલું થઈ ગયા બાદ તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ ઉપર તમે મિત્રો ક્લિક આપશો તો આ રીતના એનો એપ્લિકેશન નંબર
તમારું બર્થ ડેટ અને કેપ્શન લખીને ઓકે આપશો એટલે નીચે તમારી માહિતી ખુલશે. જો મિત્રો કોઈ ભૂલ હોય તો તમે અત્યારે સુધારી શકશો, પાછળથી સુધારી શકશો નહીં. અને તમારે કન્ફર્મ આપીને તમે જેવું કન્ફર્મ આપશો એટલે તમારી મોબાઈલની અંદર તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. તો મિત્રો, જે મિત્રો આ લાયકાત ધરાવે છે અને ગવર્મેન્ટ જોબની તૈયારીઓ કરે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.